નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, આજે એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, આ ચેનલ ઉપર આ જે વિડીયો છે અંગ્રેજી વ્યાકરણના, જે વિદ્યાર્થીઓ ધોરણ 9, 10, 11 કે 12 એમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેના માટે આ વિડીયો લેક્ચર ખૂબ જ અગત્યના છે. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલની આપ મુલાકાત લેશો તો મને ગમશે. વધુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, શેર કરશો તો પણ મને ખૂબ જ ગમશે. બીજી વાત મિત્રો એ છે કે આ ચેનલ ઉપર આઝાદી કાળમાં જે મહાન સપૂતોએ આ દેશ માટે, આ ધરતી માટે પોતાનું સમર્પણ કર્યું છે, પોતાના જીવનું બલિદાન આપ્યું છે, એવી એક સિરીઝ, એક ઉપક્રમ અહીંયા શરૂ કરવામાં આવ્યો છે, શહીદોની ગૌરવગાથા. દર શનિવારે આ શહીદોની ગૌરવગાથા અહીંયાથી રજૂ કરવામાં આવે છે. તો મિત્રો, કમસે કમ આ શહીદોની ગૌરવગાથા અનેક લોકો સુધી પહોંચાડી, સાચા અર્થમાં જે ક્રાંતિકારીએ પોતાનું સમગ્ર જીવન આ દેશ માટે આપ્યું છે, એવા ક્રાંતિકારીઓના જીવનને આપણે સૌ ઉજાગર કરીએ અને નવી પેઢીને એનો વારસો આપણે સૌ આપીએ, તેવી હું આપની સૌની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, આજે એક વાત તો એ છે કે આજે દોસ્તો 200મો એપિસોડ આપતા હું ખરેખર ખૂબ જ આનંદ અનુભવું છું. આજે 200મો એપિસોડ અહીંયા પૂર્ણ કરું છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું મિત્રો. તો મિત્રો, અહીંયા કરંટ અફેર્સનો 200મો એપિસોડ આપ સૌ મિત્રોને અર્પણ કરતા હું ધન્યતાની લાગણી અનુભવું છું, ગૌરવની લાગણી અનુભવું છું, આનંદની લાગણી અનુભવું છું. મિત્રો, આજે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એ પરીક્ષાનો એક ભાગ કરંટ અફેર્સ એ પરીક્ષાનો એક જ્યારે ભાગ બની ગયો છે ત્યારે દેશ વિદેશમાં બનતી અનેક ઘટનાઓ, ઇતિહાસ, ભૂગોળ, સમાજ, આ તમામ બાબતો, એવોર્ડ્સ, આ તમામ બાબતોથી સતત વાકેફ રહ્યું એ પણ આજે પરીક્ષાનો એક જ્યારે ભાગ બની ગયો છે ત્યારે મિત્રો, આજે 200મો એપિસોડ જ્યારે હું આપ મિત્રોને આપી રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું, ધન્યતા અનુભવું છું. મિત્રો, જે વિદ્યાર્થીઓ રાત દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી એક યજ્ઞ કાર્યના સહભાગી બનશું તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, અહીંયા એક વાત એ પણ મિત્રો આપને ખાસ કહી દઉં છું કે હું અહીંયા જે સમાચાર પ્રસ્તુત કરું છું એ સમાચાર એ મારા વાંચનની એક મર્યાદા મુજબ હોય છે, મારા અભ્યાસની એક મર્યાદા મુજબ હોય છે. સંભવ છે કદાચ કોઈ સમાચારમાં આપને ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ મિત્રો અવશ્ય કરજો, કોઈ સમાચાર પત્રનો, ઓથેન્ટિક મેગેઝિનનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો. પરંતુ દોસ્તો, જે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમના સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. ચલો દોસ્તો, આપણે એક નજર નાખીએ છીએ કરંટ અફેર્સના આ ટોપ 10 સમાચાર ઉપર. તો સૌપ્રથમ મિત્રો, તાજેતરના જ એક સમાચાર મુજબ ગુજરાતના હાલોલ ખાતે માનવરહિત સબમરીનનું પ્રથમ વખત ઉત્પાદન થશે તેવા એક સમાચાર છે. સ્થળ છે ગુજરાતનું હાલોલ, ત્યાં માનવરહિત સબમરીનનું પ્રથમ વખત ઉત્પાદન થશે તેવા એક સમાચાર આપણને પ્રાપ્ત થયા છે. મિત્રો, જેવેલિન થ્રો હીરો નીરજ ચોપરા પેરિસ ડાયમંડ લીગ 2025ની મેન્સ જેવેલિન થ્રો સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મિત્રો, આ રમતવીરને નીરજ ચોપરાને ખૂબ અભિનંદન. મિત્રો, તાજેતરમાં જ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફાસ્ટેગનો વાર્ષિક એક પાસ જાહેર કરવાની ઘોષણા કરી છે, જાહેર કર્યો છે.
તો તે પાસની કિંમત તેઓએ 3,000 રૂપિયા રાખેલ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીએ વાર્ષિક ટેગનો વાર્ષિક પાસ જાહેર કર્યો છે, જેની કિંમત અત્યારે 3,000 રૂપિયા રાખવામાં આવેલી છે. મિત્રો, વિશ્વ મગરમચ્છ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તેવો પ્રશ્ન કદાચ પૂછવામાં આવે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. વિશ્વ મગરમચ્છ દિવસ 17મી જૂને ઉજવવામાં આવે છે. 17મી જૂને વિશ્વ મગરમચ્છ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડા ખાતે યોજાયેલ G7 સમિટમાં ભાગ લીધો હતો. ક્યાં યોજાયો હતો? કેનેડા ખાતે. કોણે ભાગ લીધો હતો? પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ G7 સમિટમાં ભાગ લીધો હતો. મિત્રો, તાજેતરની જ એક જાણકારી મુજબ કુમાર મંગલમ બિરલાને લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2025 આપવાની એક જાહેરાત કરવામાં આવી છે. તે આપણા સ્વર સામગ્રી એવા લતા મંગેશકરજીની યાદમાં આ એવોર્ડ આપવામાં આવે છે, લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2025. અને એક જાણકારી મુજબ આ વર્ષે કુમાર મંગલમ બિરલાને આ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં જ IPL ક્રિકેટમાં એક ઇતિહાસ રચાઈ ગયો છે. સૌથી નાની ઉંમરે સુધી ફટકારવાનો વિક્રમ વૈભવ સૂર્યવંશી એ નોંધાવ્યો છે. IPLના આટલા વર્ષોના ઇતિહાસમાં સાવ નાની વયે સદી ફટકારનાર જો કોઈ હોય તો તે છે વૈભવ સૂર્યવંશી. મિત્રો, અંતિમ સમાચારમાં એક નજર કરીએ તો મિત્રો તાજેતરમાં જ કિરણ રિજિજુએ ઉમ્મીદ સેન્ટ્રલ પોર્ટ લોન્ચ કરેલ છે. કિરણ રિજિજુએ કોણે રજૂ કરેલ છે? કિરણ રિજિજુએ ઉમ્મીદ નામનું એક સેન્ટ્રલ પોર્ટ લોન્ચ કરેલ છે. મિત્રો, તાજેતરમાં જ TCL નામની જે કંપની છે એ કંપનીએ રોહિત શર્માને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરેલ છે. દરેક કંપનીઓ હોય છે એ કોઈ ક્રિકેટર છે, હીરો છે, કોઈ એવી પર્સનાલિટી છે જેને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સુનિશ્ચિત કરતી હોય છે. ત્યારે TCL ઇન્ડિયા કંપની લિમિટેડે રોહિત શર્માને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરેલ છે. અંતિમ સમાચારમાં એક નજર નાખીએ તો મિત્રો, તાજેતરમાં જ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં ભારતની IIT દિલ્હી મિત્રો 123મા સ્થાને છે. આ પણ ખાસ આપણે યાદ રાખવા જેવું છે અને આ રેન્ક આપણો આગળ આવે તેવી આપણે સૌ કોશિશ કરીશું. મિત્રો, ફરી એકવાર આપ સૌ મિત્રોને 200મો એપિસોડ અર્પણ કરતા હું ખૂબ જ આનંદ અનુભવું છું. મિત્રો, જે વિદ્યાર્થીઓ રાત દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો અને એક સારા કાર્યના આપ પણ સહભાગી બનશો તેવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.